ગયો છું એક નવા દાખલાની રીત લઈને. તે છે સમીકરણ. એને આપણે લોકો કહે છે સમીકરણ. તો એ સમીકરણની એક બહુ અને મસ્ત રીત લઈ આવ્યો છું જે આપણે બહુ જ કામમાં આવે છે. એમાં ધોરણ 7 તો બહુ જ, કારણ કે એના પહેલા બે ચેપ્ટરમાં નથી હતા, ત્રીજું ચોથા કે છઠ્ઠા સુધી નકરા સમીકરણ ના જ આવે. એટલે આ રીત જરૂરથી શીખજો, તમે ધ્યાન દેજો. ચલો કરાવું છું. તો p + 4 બરાબર 15 છે. આવી રીતના આપણે લખવાનું p બરાબર, જો આ બરાબરની રાઈટ, આ લેફ્ટ રાઈટ હેડન બરાબર. પછી એને જો ગમે તે હે ને બરાબરની માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો આવી રીતના છે આમ. તો હવે આપણે એમાં શું કરવાનું આગળ શીખવાનું. એટલે માઇનસ છે તો બોલો હમણાં, પ્લસ હોય તો માઇનસ થાય, તો માઇનસ આપણે થાય તો અહીંયા 15 બરાબર -4 થયા. તો આપણે 15 માંથી 4 કાઢી તો 11 વધે, તો p બરાબર 11. આ ઈઝી રીત છે. તો તમે એકવાર શીખી ગયા તો તમારું 7મું ધોરણના હાવ ઈઝી પડી જશે. એટલે મારો વિડીયો તમને ગમતા હોય और તમે આમ પસંદ કરતા હોય તો લાઈક शेयर और सब्सक्राइब को इसी तरह से ठोकते रहो.